તો મિત્રો સાંજે કાંટો આપણું સચિવાલયમાં હતો. અત્યારે સચિવાલયમાં છું અને હવે ઘરે છું. કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો અત્યારે તૈયાર થઈ ગયો છું અને નાસ્તો લેવા જવાનું છે. તો નાસ્તો લઈ અને પછી જોબ પર જવાનું છે. તો ફટાફટ હું નાસ્તો લઈ આવું. મિત્રો ઘરે કોઈ નથી એટલે આપણે દૂધ અને બિસ્કિટ લઈને આવી ગયા. સમોસા લેવા ગયો તો પણ સમોસા નતા એટલે હવે દૂધ ને બિસ્કિટ ખાઈ અને આપણે નીકળીશું હવે જોબ પર. ફટાફટ હું દૂધ ને બિસ્કિટ ખાઈ લઉં. મને મિત્રો કઈ ખાવાનું બનાવતા આવડતું નથી એટલે આપણે આ સરળ રસ્તો વાપરીએ છીએ. દૂધ ને બિસ્કિટ લાવી દીધું છે મેં અને આ ખાઈને જઉં છું. મારા જેવા કેટલા છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો જેને ખાવાનું બનાવતા ના આવડે અને ઘરે એકલા હોય તો પછી આવી રીતના કરતા હોય છે જમવાનું. હું અત્યારે જઈ રહ્યો છું મેટ્રો સ્ટેશન. આવી ગયું છે મેટ્રો સ્ટેશન. તો વાડજનું મેટ્રો સ્ટેશન છે. મેટ્રો સ્ટેશન તો મિત્રો આજે અરણ્ય ભવનમાં જવાનું છે. અરણ્ય ભવનનું જે કામ હતું પૂરું થઈ ગયું છે અને હવે જઉં છું કૃષિ ભવન. મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું કૃષિ ભવન. અહીંયા નજીક જ છે, સામે દેખાય કૃષિ ભવન. કૃષિ ભવનનું કામ પૂરું થઈ ગયું છે. હવે પાછું અરણ્ય ભવન જવાનું છે. નજીક નજીક બંને ઓફિસ છે એટલે ફટાફટ અહીંથી ત્યાં જવાનું છે પાછું. જવાનું પડતું. મેં અહીંયા થોડું જવાનું નાખી આપ્યું છે. સ્કૂટી ખાઈ રહી છે મસ્ત. તો મિત્રો સાંજે કાંટો આપણું સચિવાલયમાં હતો. અત્યારે સચિવાલયમાં છું અને હવે ઘરે જઉં. તો આ રહ્યું સચિવાલય, વિધાનસભા છે અને એની સાથે 6:30 થઈ ગયા છે. હવે ઘરે જઈએ છીએ, બધા ઘરે જાય છે. તો મિત્રો સાંજે હવે ઘરે આવી ગયો છું. ખાઈને અત્યારે ફ્રેશ થઈને બેઠો છું. એટલું કહેવું છે કે જોબ એક એવી વસ્તુ છે, તમારું જીવન જરૂરિયાત વસ્તુ છે એ પૂરી કરી શકે, બાકી તમને આગળ ના લઈ જઈ શકે. તો આગળ તમારે જવું હોય તો તમારે કઈ પર્ટિક્યુલર કોઈ તમને સ્કિલ આવડવી હોવી જોઈએ અને એ સ્કિલમાં તમને વધારે કામ કરવું જોઈએ. મારું તો અત્યારે જોબનું એવું છે કે થોડો ટાઈમ જોબ કરીશ. મારે જે થોડું વસ્તુ જરૂરી વસ્તુ છે એ લેવાની છે એટલે એટલો ટાઈમ પૈસા ભેગા થઈ જાય એટલે એ વસ્તુ આવી જાય પછી હું જોબ છે એ છોડી દઈશ. પછી હું ફૂલ ટાઈમ છે એ યુટ્યુબ જ કરીશ અને યુટ્યુબમાં તમે બધા સપોર્ટ કરતા રહેજો. તો મારો ડેલીનું રૂટિન છે એ તમને બતાવતો રહું છું એટલે તમને પણ આઈડિયા આવે કે શું કરવું જોઈએ જીવનમાં એમ. અત્યારે કોન્ટેન્ટ ક્રિએટર છે એ અત્યારે દિવસે દિવસે વધતું જાય છે અને કોમ્પિટિશન આમાં પણ છે. કોઈ પણ વસ્તુ થાય, કોઈ બી ફિલ્ડમાં જાઓ તો કોમ્પિટિશન અત્યારે તમને જોવા મળશે જ. એટલે મારે કહેવું વસ્તુ એ છે કે જે અત્યારે ચાલતું હોય માર્કેટમાં એમાં આપણે વધારે થોડું ધ્યાન આપવું જોઈએ. અત્યારે જ્યાં જો ત્યાં બધા વિડીયો બનાવતા જ હોય છે, એવું નથી કે નથી બનાવતા હોય અને એ વિડીયોમાં બધા સારી રીતે કમાતા હોય છે. તો તમે પણ વિચારતા હોય કે મારે પણ વિડીયો બનાવો પણ મારી જોડે કોઈ સારો મોબાઈલ નથી, કંઈ મને આવડતું નથી, તો એવું નહીં. ખાલી એકવાર મોબાઈલ તમે પકડો, 2-3 વાર પ્રેક્ટિસ કરો. શરૂઆતમાં જ્યારે મેં બનાવવાનું ચાલુ કર્યું ત્યારે મારે ઓલમોસ્ટ 1 વર્ષ પહેલાં મેં ચાલુ કર્યું હતું વ્લોગ બનાવવાનું. ત્યારે હું તૈયારી કરતો હતો. તો સાથે સાથે મેં વિચાર્યું કે અર્નિંગની સાથે આપણે સ્ટડી તો ચાલુ છે તો અર્નિંગ પણ થોડું થાય એમ. તો મેં એમ વિચારીને યુટ્યુબ ચાલુ કર્યું. ત્યારે મારી 1 વર્ષ પછી ચેનલ છે એ મોનેટાઈઝ થઈ ગઈ અને અત્યારે છે એ ધીરે ધીરે ડોલર બનતા જાય છે. એટલે એવું નહીં સમજવાનું કે કંઈ નહીં થાય. મારી જોડે સારો ફોન નથી તો પણ હું ડેલી વિડીયો અપલોડ કરું છું અને વિડીયો બનાવું છું રેગ્યુલર. એટલે તમારે પણ એવું વિચારતા હોય કે ફોન નથી સારો તો એ બધું છોડી અને એક વસ્તુ ધ્યાન રાખવાનું કે મારે વિડીયો બનાવવું છે, મારે કંઈક કરવું છે, તો તમારે પણ રેગ્યુલર ઊભું થઈ અને કંઈ બી તમને આવડતું હોય, વ્લોગ બનાવવો હોય કે પછી કોઈ સારી નીશ તમને પકડી લેતા હોય, કોઈકને મૂવીનું રિવ્યૂ કરવાનું સારું ગમતું હોય, પછી કોઈક સારી રીતે વાતચીત કરી શકતું હોય જેમ કે મોબાઈલ થ્રુ વાતચીત કરતા હોય એ રીતે, પછી કોઈ કહાની સારી રીતે લખી શકતું હોય તો એ તમે મોબાઈલમાં બતાવી શકો છો, પછી કોઈ ન્યૂઝના રીતે કોઈ ચેનલ બનાવી શકો છો, ગેમિંગની ચેનલ બનાવી શકો છો. કોઈ બી ચેનલ બનાવીને તમે યુટ્યુબ પર સારી રીતે પૈસા કમાઈ શકો છો. એટલે એક સોર્સ છે ઓનલાઈન કમાવા માટેનો, તો એમાં તમારું બેસ્ટ આપશો તો ઓટોમેટિક તમે સારી રીતે એમાં આગળ વધી શકો છો. એટલે જોબ છે એ જોબ તમને ખાલી તમારી જરૂરિયાતો પૂરી કરી શકે છે બસ. મારો જોબનો ટાઈમ છે એ 10 થી 6નો છે એટલે હું 10 થી 6માં જે મારું કામ હોય એ પૂરું કરી દઉં છું. પછી સાંજે આવીને પણ થોડું શોર્ટ્સ બનાવવાના હોય તો એ બનાવું છું, વિડીયોનું થોડું એડિટ કરવાનું હોય તો એ એડિટ કરું છું. એમ કરતાં કરતાં મારે છે એ ઓલમોસ્ટ 11-12 વાગી જાય છે અને પછી સૂવાનો ટાઈમ થઈ જાય છે. એટલે તમારા જે ટાર્ગેટ છે એ થોડા રાખો. રોજ એવું
એવું નહીં સમજવાનું કે આજે હું આટલું મિનિટનું આ કરી દઈશ આ તે થોડું તમે કરશો તો ધીરે ધીરે પછી છે જે માઇલસ્ટોન છે એ ત્યાં તમે પહોંચી જશો. એટલે થોડું કરો પણ બેસ્ટ કરો એટલે બધું થઈ જશે. એટલે ઘણા ખરાના કોમેન્ટ મેસેજ આવતા હોય એટલે કહું છું કે જોબ છે એ જોબ ખાલી અત્યારે તમારે જેને જરૂર હોય એ બધા જોબ ચાલુ કરી દો. બહુ ટાઈમ ના વેસ્ટ કરો, કેમ કે મેં તૈયારી ચાલુ કરી હતી ત્યારે મને એમ હતું કે થઈ જશે. પછી ધીરે ધીરે એમ વિચાર્યું કે તૈયારી તો બરાબર છે, પછી કદાચ ના થાય તો પછી આપણું બીજું પ્લાન શું, તો પ્લાન બી હોવો જોઈએ તમારું એમ. પછી તૈયારીમાં તમારે 30 વર્ષ 32 વર્ષ થઈ જાય તો એ કોઈ મતલબ નથી. અને આ તૈયારી છે, સરકારી નોકરી છે, એક સ્ટેટસ બનાવવા માટે છે. મને એવું હતું કે સરકારી નોકરી મળી જાય તો આપણું સમાજમાં ઇજ્જત વધી જાય અને લોકો આપણી વાહ કરે. પણ જ્યારે જોબ લાગી જાય છે અને પછી જે એના ઉપર વીતતી હોય છે એ માણસ જ સમજી શકે છે જેને જોબ લાગી જાય છે. એને 2-3 જણાને મેં રિવ્યૂ લીધા, એટલે કે જોબ કરવાની તો જોબ તો મળી જાય છે, ભલે સમાજમાં ઇજ્જત મળે બધું બરાબર છે, પણ જે જોબ કરે એને મગજમાં કેટલો બધો લોડ હોય છે, કેવી રીતનું કામ કરવાનું, પછી કેવી રીતના સેલેરી આવે છે, આ ટાઈમે આ પહોંચી જવાનું, બધું બહુ માથાકૂટ તો હોય છે બધી જગ્યાએ, ભલે હોય કે ના હોય, પણ જે કરતું હોય એને જ ખબર. એટલે સ્ટેટસ તમારું સારું હોય છે, પણ તમારે ફ્રીડમ રીતે કે તમારે કામ કરવું હોય તો તમે આ રીતના તમે ફરી પણ શકો છો અને યુટ્યુબમાં સારી રીતે ઇન્કમ જનરેટ કરી શકો છો. એટલે યુટ્યુબ સારો સોર્સ છે, એટલા માટે હું તમને બધાને કહું છું. તો તમારે કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો, તેનો હું તમને જરૂરથી જવાબ આપીશ. અને બીજું કે તમે બધા સપોર્ટ કરતા રહેજો. જોબ છોડી અને પછી મારે છે એ ગુજરાતમાં જેટલા પણ જોવાલાયક સ્થળો છે એ બધા જોવા જવાનું છે અને એના વ્લોગ છે એ બનાવવાના છે. તો તમે બધા સપોર્ટ કરશો તો આપણે એ વિડીયો જરૂરથી લાવીશું. તો એમાં તમારા બધાની સપોર્ટની જરૂર રહેશે. અને કઈ જગ્યાએ કયું પ્લેસ સારું જોવા જેવું છે તો કોમેન્ટ કરજો, તો આપણે એ જગ્યાએ જઈશું. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.